વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ભગવાન શ્રી હરિનારાયણને વંદન કરી અને મકર રાશિના જાતક એટલે કે મકર રાશિની અંદર અક્ષર આવે છે ખ અને જ, તો એવા જાતકોની વાત કરીએ તો વિક્રમ સંવંત 2082નું વર્ષ આપના માટે ખૂબ સારા સમાચાર લઈને આવી રહ્યું છે. નવા વ્યવસાય અને સાહસ કરવા માંગતા હોય તો આ વર્ષ આપના માટે ખૂબ જ ઉત્તમ છે. ઘણા આગળના વર્ષોમાં તમે કોઈ એવું સાહસ કરવા માંગતા હોય પરંતુ મનની વાત મનમાં જ રહી જતી હોય, એને એપ્લાય ના કરી શકતા હોય, તો આ વર્ષે તમારે એ વસ્તુને એપ્લાય કરવાનો સમય છે. કે ઘણા વર્ષો એવા તમારા વીત્યા હોય અથવા તો આગળનું વર્ષ પણ એવું વીત્યું હોય કે તમે કંઈક પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ વસ્તુ હું કરું અને એનાથી મને ખૂબ સારા લાભ પ્રાપ્ત થાય, પણ કોઈના કોઈ કારણોસર એ કાર્ય થઈ શકતું ના હોય અથવા તો પોતાની આત્મશક્તિ પણ થોડી ડાઉન પડતી હોય એટલે કે વીક પડતી હોય, એના કારણે તમે એ કામ ના કરી શકતા હોય. પરંતુ આ વર્ષ જે છે એ આપણા માટે ખૂબ જ ઉત્તમ છે. આ વર્ષ નવો વ્યવસાય તમારે કરવો હોય તો કોઈ પણ હિસાબે ચૂકતા નહીં. આ વર્ષે તમે જે કંઈ પણ સાહસ કર્યું હશે એ સાહસ આપના માટે ઉત્તમ સાબિત થશે, સારામાં સારા લાભ પ્રાપ્ત કરાવશે, સારામાં સારું માન સન્માન તમને અપાવશે અને સારામાં સારી સિદ્ધિ પણ તમે આ વર્ષે પ્રાપ્ત કરી શકશો. માટે આ વર્ષ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. આ વર્ષે તમે કુટુંબ અને સમાજની અંદર પણ સારામાં સારું માન અને સન્માન પ્રાપ્ત કરો એવા ઉત્તમ યોગ છે. કોઈ સમાજનું પ્રતિનિધિત્વ તમે લો તો એની અંદર પણ સારામાં સારી પ્રગતિ થાય. તમે તમારા પરિવારની પ્રતિનિધિત્વ કરો તો પરિવારનું જે પ્રતિનિધિત્વ કરતા હોય એની અંદર પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. એ જ પ્રમાણે તમે કોઈ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો એની અંદર પણ તમને સારામાં સારા લાભ અને સન્માન પ્રાપ્ત થાય. એવી રીતે અનેક પ્રકારે તમને સારામાં સારા સન્માન પ્રાપ્ત થઈ શકે એવું ઉત્તમ વર્ષ આપનું આ છે. તો આ વર્ષે બને એટલા જે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જ્યાં પણ જોડાયેલા હોય ત્યાં તમે અવ્વલ નંબરે આવી શકો. તો એ અવ્વલ નંબરને જાળવવા માટે અત્યારથી તમારે મહેનતે લાગી જવું પડે. તમારી કોને સૂઝબૂઝ બુદ્ધિ એનો ઉપયોગ કરતાં આ વર્ષની અંદર તમારે શીખી જવું પડે. જો આ વર્ષે તમે એ પ્રમાણેનો ઉપયોગ કરી તમે આગળ વધશો તો એમાં તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે આ વર્ષે તમારે વાણી, વર્તન અને વિવેક આ ત્રણેય વસ્તુ પર ખૂબ નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારા કાર્યો બગડી શકશે તો એ માત્ર વાણીથી બગડશે, તમારા કાર્યો બગડશે તો તમારા વિવેકથી બગડશે, તમારા કાર્યો બગડશે તો તમારા વર્તનથી બગડશે. માટે વાણી, વર્તન અને વિવેક એમાંથી કોઈ પણ વસ્તુ આ વર્ષે ચૂકાય નહીં. અને આ ત્રણ વસ્તુનો ભરપૂર ઉપયોગ આ વર્ષે તમે તમારા જીવનમાં કરો. આ વર્ષે તમે તમારા જીવનમાં ત્રણેય વસ્તુનો ઉપયોગ કરશો તો એના દ્વારા તમે સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકશો. એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. યોગ્ય માર્ગદર્શનથી તમારા કાર્યો આ વર્ષે સરળ બનશે. તમે કોઈ ગુરુ બનાવ્યા હોય તો ગુરુનું માર્ગદર્શન લેજો અથવા તો પછી તમે તમારા માતા પિતાના સાનિધ્યમાં તેમના માર્ગદર્શનથી ચાલજો તો એનાથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. આ વર્ષે તમે માતા પિતાની આજ્ઞામાં રહી અને માતા પિતાના કહ્યા પ્રમાણેના કાર્યોની અંદર પણ તમે આગળ ચાલો તો એની અંદર તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. તેમજ કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર તમે માતા પિતાના કેવલ આશીર્વાદ લઈ અને આપનું કાર્ય કરશો તો એની અંદર પણ તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ છે. આ વર્ષ દરેક વ્યક્તિઓ માટે સારામાં સારું છે. આ વર્ષે જે મકર રાશિના વેપારી વર્ગ હોય એટલે કે ખ અને જ નામ આવતું હોય એવો વેપારી વર્ગ છે એમના માટે પણ વિક્રમ સંવંત 2082નું વર્ષ ઉત્તમ પ્રકારના લાભ લઈને આવ્યું છે. આપ જે કોઈ પણ વ્યવસાય કરતા હોય એ વ્યવસાયની અંદર તમને સારામાં સારી ધન સંપત્તિ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ જે છે આ વર્ષે બની રહ્યા છે. પરંતુ આ વર્ષે કોઈ નવો વ્યવસાય કરવા માંગતા હોય તો એ નવા વ્યવસાયની અંદર એટલા ઇન્વોલ્વમેન્ટ ન થઈ જતા કે જે તમારા જૂના વ્યવસાયને ભૂલી જાઓ. તમારા જે કોઈ પણ વ્યવસાય ચાલતા હોય એના લગતું તમે કોઈ સારામાં સારું કાર્ય કરો એટલે કે એ વ્યવસાયને તમારે વધારે વિકસાવવો હોય તો એના માટે તમારો સમય સારો છે. એ વ્યવસાયની અંદર તમારે બહારનું ઇન્વેસ્ટમેન્ટ લાવવું હોય તો પણ સારું છે.
કોઈ પણ ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા મકર રાશિના જે કોઈ પણ વ્યક્તિઓ છે એ ઉદ્યોગની અંદર પણ સારામાં સારી આ વર્ષે પ્રગતિ કરી શકે એવા ઉત્તમ યોગ છે. કોઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લઈ અને સારામાં સારા લાભ મેળવવા માંગતા હોય તો એ પણ કાર્ય કરી શકે, એના માટે પણ સમય ખૂબ જ ઉત્તમ છે. આમ વેપારી વર્ગ છે એમને આર્થિક લાભો આ વર્ષે સારામાં સારા મળી રહે એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. આ વર્ષે તમારા લગ્ન સંબંધિત કાર્યો કોઈ અટક્યા હોય તો એની અંદર પણ ખૂબ જ ઉત્તમ રીતે કાર્યો આગળ વધી શકે એમ છે અને લગ્ન કાર્ય સંપન્ન થાય એવા પણ ઉત્તમ યોગ છે. કોઈ પણ મકર રાશિના યુવક અથવા યુવતી સારા જીવનસાથીની શોધમાં હોય તો આ વર્ષે થોડો પ્રયત્ન વધારી દેશો. આ વર્ષે આપના યોગ્ય અને અનુરૂપ જીવનસાથી આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. એ જ પ્રમાણે જે વિવાહિત જીવન જેનું હોય અને કોઈ સંતાન પ્રાપ્તિના યોગ તરફ આગળ વધી રહ્યા હોય અને સંતાન પ્રાપ્તિની જેની ઈચ્છા હોય તો એમના માટે પણ આ વર્ષ સારું છે. સંતાન પ્રાપ્તિના યોગો પણ સારા બને છે અને જેના સંતાન મોટા હોય એમને સંતાન તરફથી પણ સારામાં સારા લાભ આ વર્ષે પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. કારણ કે આપની રાશિથી જોતા સંતાનનું સ્થાન જે છે એ પંચમ સ્થાન થાય અને પંચમ સ્થાનનો માલિક શુક્ર આ વર્ષે તમારી રાશિથી 9મા સ્થાનની અંદર બિરાજમાન છે, એટલે કે ભાગ્ય રાશિની અંદર બિરાજમાન છે. જ્યારે ભાગ્ય રાશિની અંદર શુક્ર બિરાજમાન હોય ત્યારે સંતાન તરફથી પણ તમને સારામાં સારા લાભ આ વર્ષે પ્રાપ્ત થાય. તમારા સંતાનને પણ માન સન્માન જે પ્રાપ્ત થાય એના દ્વારા પણ સમાજની અંદર તમારી ઇજ્જત વધે, માન સન્માન વધે એવા ઉત્તમ પ્રકારના યોગ બની રહ્યા છે. એ જ પ્રમાણે આગળ વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે જે કોઈ પણ મકર રાશિના વ્યક્તિઓ જોડાયેલા છે એમના માટે પણ આ વર્ષ ખૂબ સારું છે. તમે વિદ્યા અભ્યાસ કરતા હોય અને વિદ્યા અભ્યાસની સાથે સાથે અધર એક્ટિવિટીઝ તમે કરતા હોય તો એ અધર એક્ટિવિટીઝની અંદર કોઈ રમતગમત ક્ષેત્રે તમે જોડાયેલા હોય તો એની અંદર પણ આ વર્ષે તમને સારામાં સારું માન સન્માન પ્રાપ્ત થાય. તેમજ તમે રાષ્ટ્ર માટે અથવા તો તમે રાજ્ય માટે કે જિલ્લા માટે કોઈ રમત ઉત્સવમાં ભાગ લીધો હોય તો એની અંદર પણ તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય અને અવ્વલ નંબરે ઇનામ તમે લાવી શકો એવા ઉત્તમ યોગ જે છે આ વર્ષે તમારા બની રહ્યા છે. એ જ પ્રમાણે કોઈ પણ રમતગમત ક્ષેત્રના જે બધી વસ્તુઓનો વ્યાપાર કરતા હોય, વ્યવસાય કરતા હોય તો એવા વ્યવસાય કરતા લોકો માટે પણ આ વર્ષ ખૂબ સારું છે. આ વર્ષે એની અંદર પણ સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ છે. આ વર્ષ નોકરિયાત વર્ગ છે એમના માટે પણ ખૂબ સારું છે. આમ જોવા જઈએ તો નોકરિયાત વર્ગ અને વ્યવસાયવાળા વ્યક્તિઓ આ બંને માટે એક સાથે સારું વર્ષ આવે એવું બહુ ઓછું જોવા મળે છે. કાં તો નોકરીના સ્થાનની અંદર ગ્રહો પાવરફુલ બનતા હોય અથવા તો પછી કોઈ વ્યવસાયના સ્થાનો પ્રબળ બનતા હોય. પરંતુ આજે મકર રાશિના વ્યક્તિઓ જે છે એમના માટે આ વર્ષ બે રીતે ફાયદાકારક છે. જે નોકરિયાત વર્ગ છે એમને પણ એક નોકરી જે છે એ બદલી અને કોઈ નવી નોકરીની અંદર જવા માંગતા હોય તો એ જઈ શકે છે. એની અંદર એમને સારામાં સારા લાભ મળી શકે એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. તેમજ નોકરીની અંદર જ્યાં તમે નોકરી કરતા હોય ત્યાં પણ તમને કોઈ બઢતી મળી શકે અને તમારા કામની પ્રશંસા થાય અને સરાહના થાય એવા પણ ઉત્તમ યોગો બની રહ્યા છે. એ જ પ્રમાણે નવી જે લોકો ભણી ગણી અને નવી નોકરીની શોધમાં હોય એમને પણ સારામાં સારી નોકરી આ વર્ષે પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગો જે છે એ બની રહ્યા છે. માટે એ બાબતની અંદર પણ મકર રાશિના સર્વ જાતકોના યોગ ખૂબ સારા છે. જીવનસાથીના નામે કોઈ નવો વ્યવસાય આ વર્ષે તમે કરવા માંગતા હોય તો એની અંદર પણ સારામાં સારા લાભ આપને પ્રાપ્ત થશે. તેમજ જીવનસાથીના નામે નાનું મોટું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એની અંદર પણ તમને સારામાં સારા લાભ આ વર્ષે જળવાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. આ વર્ષે રાજકીય ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે એમના માટે પણ યોગો ખૂબ સારા છે અને એમને રાજકીય લેવલે સારામાં સારી પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એવા પણ ઉત્તમ યોગ છે. જે લોકો ઘણા વર્ષોથી રાજકારણમાં જોડાયેલા છે પરંતુ રાજકારણમાં કંઈ બોલી શકતા નથી કે પોતાના પદ માટે કોઈ એપ્લાય કરી શકતા નથી તો આ વર્ષે તમે અવશ્ય એપ્લાય કરો. નાના મોટા ઇલેક્શનની અંદર તમે ટિકિટ ઘણા વર્ષથી કામ કરતા હોય પણ માગી ના શકતા હોય
તો આ વર્ષે તમે અવશ્ય માગો. આ વર્ષે તમારા ગ્રહો એવા છે કે તમારી રાજકીય કારકિર્દીની અંદર એકદમ ઉછાળો આવે અને સારામાં સારા લાભ આપણે રાજકીય કારકિર્દીની અંદર પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. તો આ વર્ષ જે છે એ વર્ષો સુધી તમે જે સંઘર્ષ કર્યો છે એના ફળની પ્રાપ્તિનો છે. કારણ કે આ વર્ષે વર્ષની શરૂઆતની અંદર જ આપની રાશિ પ્રમાણે જોવા જઈએ તો જે કર્મસ્થાન ખૂબ પ્રબળ થાય છે. કર્મસ્થાનની અંદર સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ જે છે બની રહ્યો છે, જે આપના માટે અનેક પ્રકારના સારા લાભ લઈને આવ્યો છે. અને એ જ પ્રમાણે વર્ષની શરૂઆતની અંદર જ ચંદ્ર અને મંગળ બંને કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. એટલે ચંદ્ર મંગળનો મહાલક્ષ્મી યોગ ઘણા વર્ષો પછી આજે મકર રાશિને પ્રાપ્ત થયો છે. તો આવા સુંદર મજાના જે યોગ મકર રાશિમાં જ્યારે બની રહ્યા હોય ત્યારે આવા યોગને જતો કરાય નહીં. એનાથી બનતા જેટલા પણ લાભો હોય એ મેળવી લેવાય. એટલે રાજકીય ક્ષેત્રે પણ જે લોકો જોડાયેલા છે એવા લોકોએ અત્યાર સુધી તમે કોઈ પણ પ્રકારની માગણી ન કરી હોય તો અવશ્ય જ્યાં જે પદ અને પ્રતિષ્ઠા તમારા યોગ્ય અને અનુરૂપ હોય એની તમે માગણી કરો અને એના ઉપર માગણી કર્યા બાદ અડગ રહો તો એની અંદર તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. એ જ પ્રમાણે પરિવારની અંદર આ વર્ષે તમારે કોઈ પણ જાતના નાણાકીય વ્યવહારો કરવા નહીં. તમારે વધારે પડતી જો તકલીફ જો આ વર્ષે તમારે આવી શકે એમ છે તો એ છે તમારા મિત્ર સર્કલ કે પરિવારમાં કોઈ પણ નાણાકીય વ્યવહારો ઉછીના કરશો તો એ પૈસા જલ્દી પાછા આવશે નહીં. અથવા તો તમે કોઈ પણ લખાણ કરી અને કાર્ય કરશો તો પણ તમારું નાણાકીય કામ જે છે એ અવલંબનમાં પડશે, એટલે કે વિઘ્નમાં પડશે. સમયસર તમારા નાણાકીય કામો નીકળશે નહીં. તમારી પાસે એવી મૂડી પડી હોય ને તમે ખાસ મિત્ર હોય, ખાસ સંબંધીઓ હોય ને તમે આપવા માંગતા જ હોય તો તમારે જો 6 મહિનાનો વાયદો કર્યો હોય અથવા તો 3 મહિનાનો વાયદો કર્યો હોય તો 3 મહિનાનો વાયદો કર્યો હોય તો 6 મહિના સમજીને ચાલો, 6 મહિનાનો વાયદો કર્યો હોય તો 12 મહિના સમજીને ચાલો અને 12 મહિનાનો વાયદો કર્યો હોય તો 2 વર્ષ સમજીને ચાલો. એટલે કે સમયસર તમારી મૂડી પરત થશે નહીં, સમય લાગશે. અને જે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરો એ લખાણ કરીને કરજો. કોઈ પણ ઉછીના પાછીના જે કરો એમાં લખાણ વગરનું કોઈ કાર્ય કરતા નહીં તો એનાથી થોડા તમે મુશ્કેલીમાં મૂકી જાઓ અને કમાયેલું નાણું તમારે ગુમાવવું પડે એવા યોગો બની રહ્યા છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવી. આ વર્ષે ભાગ્યેશ બુધ કર્મસ્થાનમાં છે અને એ જ રીતે કર્મેશ તમારો જે શુક્ર છે એ ભાગ્યસ્થાનમાં છે. એટલે ભાગ્યેશ અને કર્મેશનો પરિવર્તન રાજયોગ જે છે આપણી કુંડલી પ્રમાણે બની રહ્યો છે. એ પણ ખૂબ જ ઉત્તમ પ્રકારનો રાજયોગ બની રહ્યો છે. માટે મેં આગળ જ કહ્યું કે રાજકીય ક્ષેત્રે જે જોડાયેલા હોય એના માટે પણ સમય સારો છે. એ ઉપરાંત તમે જે ક્ષેત્રમાં જોડાયેલા હોય, સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોય તો સામાજિક સંસ્થાઓની આગેવાનીમાં તમે આગળ ઝંપલાવી શકો. એ ઉપરાંત કોઈ સહકારી ક્ષેત્રે જોડાયેલા હોય તો એની અંદર પણ તમે સારામાં સારી પ્રગતિ કરી શકો. આમ આ વર્ષ મકર રાશિના જાતકો માટે એકંદરે સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું વર્ષ છે. જેમ આપણે નવું વર્ષ આવે તો કોઈને મેસેજ મોકલાવતા હોય છે કે આ વર્ષ તમારા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બન્યું રહે. તો વાસ્તવમાં એ જ પ્રમાણે આ જે મકર રાશિના જાતકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્રણેય વસ્તુ લઈ અને આ વર્ષ આવ્યું છે. તો આ વર્ષના બને એટલા તમે લાભ ઉઠાવો, ફાયદો મળે એવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કે તમે તમારી બુદ્ધિ સદ કાર્યની અંદર જોડાઈ અને સારામાં સારા લાભ આપ પ્રાપ્ત કરી શકો. જય શ્રી કૃષ્ણ.